સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 8માં હિન્દીમાં પાઠ નંબર 5 છે સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે, એટલે કે જે પ્રશ્નો છે એ બાળકોના મનના અને એના જવાબ છે એ ડૉક્ટર કલામના। तो प्रश्नोत्तरी शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अब्दुल पाकिर जुलैनुद्दीन जैनुलाब्दीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है। એટલે કે આ પાઠ છે એ સત્ય ઘટના કે જે સાક્ષાત જે ડૉક્ટર અબ્દુલ કલામ છે અને તે અને જે બાળકો છે તેની વચ્ચેની વાતચીત છે એના પર આધારિત છે। तो यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपिता पद पर आसीन थे। એટલે કે રાષ્ટ્રપતિ કે પદ પર આસીન थे એટલે કે આ વાત છે ત્યારની છે કે જ્યારે ડૉક્ટર कलाम ये राष्ट्रपति था त्यारनी। ये वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे। એટલે કે એ બાળકોની જે જિજ્ઞાસા છે કંઈક નવું જાણવાની ઈચ્છા છે તેના ઉત્તર દેવા માટે છે એ હંમેશા તત્પર રહેતા હતા। તો જોઈએ આપણે પાઠ કે પ્રશ્ન કરતા એટલે કે પ્રશ્ન છે એ કોણ પૂછે છે તેના ઉપર કે આર અરવિંદ એટલે કે નામ છે આર અરવિંદ, કક્ષા એટલે કે એનું ધોરણ છે 3 એટલે કે ત્રીજા ધોરણમાં, સ્કૂલનું નામ છે સેન્ટ મેડમ સ્કૂલ ચેન્નઈ। કે આ જે વિદ્યાર્થી છે તો એ राष्ट्रपति डॉक्टर अब्दुल कलाम હતા ત્યારે એને પ્રશ્ન પૂછે છે શું તો કે क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं। એટલે કે તમે તમારા બચપણમાં જે કોઈ તમને યાદ હોય એવી એક ઘટના છે તમે અમને સંભળાવી શકો। તો ડૉક્ટર કલામ છે એ જવાબ આપે છે कि कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है। એટલે કે હું જ્યારે ધોરણ 5માં ભણતો હતો ત્યારે મારા જે શિક્ષક છે શિવ સુબ્રમण्यम अय्यर तो એની વાત એક મને યાદ છે। एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई भी पक्षी कैसे उड़ता है। એટલે કે એ ત્યારે અમને ક્લાસમાં છે એવું કહેતા હતા કે કોઈ પણ પક્ષી છે કેવી રીતે ઉડે છે। उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया। એટલે કે એ શિક્ષકે અમને બધાને કે રામેશ્વરમનું જે સમુદ્ર કિનારો છે સમુદ્રનો કિનારો ત્યાં લઈ જઈ અને અમને જીવંત ઉદાહરણ આપ્યું। वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई थी। એટલે કે આ એક એવી યાદગાર ઘટના હતી પ્રસંગ હતો કે જે મારા મન પર હંમેશા માટે બેસી ગયો હતો। इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली। એટલે કે એનાથી જ મને આગળ કે વિજ્ઞાન ભણવાની પ્રેરણા મળી છે। બીજો પ્રશ્ન છે પ્રશ્નકર્તા એનું નામ છે સૈરુ મરક, એનું ધોરણ છે 5, વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા નાગપુર। એટલે કે સરયુ મક્કર નામનો જે વિદ્યાર્થી છે એનું ધોરણ છે 5 અને એની સ્કૂલનું નામ છે વાલ્મીકી નગર हिंदी माध्यमिक शाला नागपुर। तो एनो प्रश्न शू है तो कि बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए। એટલે કે બચપનથી નાનપણથી જ આપણે કઈ ભાષાને કે વધારે મહત્ત્વ આપવું જોઈએ। તો ડૉક્ટર કલામ છે એ કે છે પોતાના અનુભવો કે છે સ્ટુડન્ટ। તો डॉक्टर कलाम मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है। એટલે કે મેં પોતે પણ કે માધ્યમિક શિક્ષણ સુધીનું જે શિક્ષણ છે માધ્યમિક શિક્ષણ તો એનું જે ધોરણ છે એને ત્યાં સુધીનું જે ભણતર છે એ કે મેં મારી માતૃભાષામાં જ કે પૂરું કર્યું છે। कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई। એટલે કે કોલેજ અને તેનું આગળનું જે શિક્ષણ છે તો એ બધી જ શિક્ષા છે ને ભણતર છે બધી અંગ્રેજી માધ્યમમાં છે પ્રાપ્ત કર્યું। એટલે કે એની જે સંસ્થા હોય તેમાં પ્રાપ્ત કર્યું। मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं। એટલે કે મારું માનવું એવું છે કે આપણે કોલેજમાં જઈએ ત્યારે પણ આપણે માતૃભાષા છે એને આપણે પસંદ કરી શકીએ છીએ। क्योंकि युवा अपनी मातृभाषा से ही सोचता है। એટલે કે કોઈ પણ યુવાન છે કોઈ પણ મનુષ્ય છે કોઈ પણ
व्यक्ति है तो પોતાના માતૃભાષાથી જ એ ઓળખાય છે। उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। એટલે કે કોઈ પણ જે તે દેશનો અથવા તો જે તે રાજ્યનો વ્યક્તિ હોય તો એ પોતાની માતૃભાષામાં જ સારી રીતે સહજતાથી છે એ વાતચીત કરવામાં સક્ષમ હોય છે। पर इसमें कोई भी दो राय नहीं कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है। परंतु एमां पण के कोई राय नहीं એટલે કે શંકા નથી કે આપણે વૈશ્વિક સ્તર ઉપર બીજાના સંપર્કમાં આવીએ ત્યારે આપણે અંગ્રેજી ભાષા છે તો જરૂરી છે। આપણે આપણા રાજ્યમાં હોય તો આપણે માતૃભાષા આપણું જે શિક્ષણ છે એ આપણે માતૃભાષામાં પ્રાપ્ત કરવું જોઈએ। પરંતુ આપણે જ્યારે વિદેશમાં જવાના હોય તો એમાં અંગ્રેજી માધ્યમ છે એ જરૂરી છે એટલે કે એની જરૂરિયાત છે। ત્રીજો પ્રશ્ન પૂછે છે હર્ષ પટેલ કક્ષા 5 ચંદુલાલ વિદ્યા મંદિર મુંબઈ એટલે કે હર્ષ પટેલ ધોરણ 5 ચંદુલાલ विद्या मंदिर मुंबई थी। तो ये शू प्रश्न पूछे छे कि यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए એટલે કે આપણે અમે બધા છીએ અમે તમારા જેવા બનવા માટે ઈચ્છતા હોય તો અમારે શું કરવું જોઈએ અમે તમારા જેવા કઈ રીતે બની શકીએ। तो डॉक्टर कलाम कहते छे कि जब आप युवा अवस्था में कदम रखे तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा। એટલે કે તમે જ્યારે યુવાન થાવ છો જે માધ્યમિક શિક્ષણ પૂરું કરી અને તમે જ્યારે આગળ વધો છો તમારા જીવનમાં ત્યારે જ તમે કે યુવાવસ્થામાં આવો ત્યારે તમારું જે લક્ષ્ય છે એને તમારે જીવનમાં નિર્ધારિત કરી લેવું જોઈએ પસંદ કરી લેવું જોઈએ। હંમેશા કુછ બડા સોચો એટલે કે હંમેશા છે આપણે કંઈક મોટું વિચારવું જોઈએ। जैसी यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं એટલે કે જેથી તમને ખબર પડે કે તમે બનવા શું ઈચ્છો છો। तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो એટલે કે ત્યારથી તમે નક્કી કરી લીધું હોય તો ત્યારથી તમે તે દિશામાં આગળ વધવાનો પ્રયાસ અને મહેનત છે એ શરૂ કરી દો। જેમ કે તમારે ડૉક્ટર બનવું છે તો તમારે ડૉક્ટર વિશેનું જ બધું જે છે ભણવાનું હોય છે તો તમે એમાં પણ આગળ વધી શકો અને તમારે એમાં ને એમાં જ મહેનત કરવાની। कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो એટલે કે खूब मेहनत करो। जो आप आगे की ओर बढ़ोगे आपका सामना बाधाओं तथा कठिनाइयों में से होगा એટલે કે જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલો અને અનેક પ્રકારના સામના છે એ મુશ્કેલો છે એ વધતી જશે। आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा એટલે કે તમારે તમારી અંદર છે એક દૃઢ એટલે કે આત્મવિશ્વાસ છે જરૂરી રહેશે એટલે કે पैदा કરવો જોશે। समस्याओं का पराजित करने में महारत हासिल करनी होगी એટલે કે સમસ્યાઓ જે છે તો એને હરાવવા માટે છે તમારે ખૂબ મહેનત કરવી પડશે એટલે કે મહારત હાસિલ કરવી હોगी એના ઉપર તમારે જીત છે એ પ્રાપ્ત કરવી એટલે કે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ આવે તો એને હરાવી અને તમારે એમાંથી જીત છે પ્રાપ્ત કરવાની રહેશે। तभी जीवन में सफल हो पाओगे तो ज તમે જીવનમાં છે સફળ થઈ શકશો। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो એટલે કે પહેલાં એ જરૂરી છે કે તમને જ્યાંથી પણ મળે ત્યાંથી નિરંતર એટલે કે હંમેશા માટે છે જ્ઞાન પ્રાપ્ત કરતું રહેવું જોઈએ। अर्जित करे એટલે કે પ્રાપ્ત કરવું। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્નકર્તા ચિરાગ જૈન કક્ષા 7 બોમ્બે કેમ્બ્રિજ અંધેરી પશ્ચિમ મુંબઈ એટલે કે ચિરાગ જૈન ધોરણ 7 બોમ્બે કેમ્બ્રિજ અંધેરી પશ્ચિમ मुंबई। तो एनो प्रश्न शू है तो कि वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है એટલે કે કઈ એવી બધી મોટી ચુનૌતી છે એટલે કે એવી સમસ્યા છે કે જેનો સામનો આજે પણ આપણે કરવો પડે છે। तो कलाम કહે છે कि भारत को सन 1920 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरों पर मुस्कान देखना એટલે કે શું કીધું ડૉક્ટર કલામે તો કે ભારતને
2020 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું અને એને આગળ પણ વધારવું, એટલે કે પરિવર્તિત કરવું, અને દેશના જે 1 અરબ એટલે કે 1 અજબ જેટલા એનાથી પણ વધારે જે નાગરિકો છે, જે ભારત દેશમાં લોકો રહે છે, એના ચહેરા પર, એના મોઢા ઉપર છે એ મુસ્કાન દેખને, એટલે કે ખુશીનો માહોલ બતાવો. તો શું કીધું કે ભારત છે, તો ભારતને 2020 સુધીમાં, તો પ્રાચીન સમય એટલે કે આ અમુક વર્ષો પહેલાંની, એટલે કે જ્યારે જે કલામ છે રાષ્ટ્રપતિ હતા ત્યારની વાત છે, ત્યારે એને એવું કીધું હતું કે 2020 સુધીમાં ભારતને વિકસિત અને પરિવર્તનશીલ છે દેશ બનાવવો છે, અને ભારતના 125 કરોડ લોકો છે એના ચહેરા ઉપર, એટલે કે એના મોઢા ઉપર ખુશી છે એ જોવી છે. યહી રાષ્ટ્ર કે સમક્ષ સબસે બડી ચુનૌતી है, એટલે કે આજ રાજ્ય માટે, આજ રાષ્ટ્ર માટે, એટલે કે દેશ માટે સૌથી મોટી ચુનૌતી છે. उसके बाद प्रश्नकर्ता हर्ष मांकड़ कक्षा 7 डॉक्टर एस राधाकृष्ण विद्यालय मलाड मुंबई, એટલે કે હર્ષ માકડ ધોરણ 7 ડૉક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યા મંદિર એટલે કે વિદ્યાલય મલાડ મુંબઈ. તો એનો શું પ્રશ્ન છે કે આપકી દ્રષ્ટિ મેં સાહસ કી પરિભાષા ક્યાં, એટલે કે તમારી દ્રષ્ટિમાં સાહસ છે તો એની પરિભાષા એટલે કે વ્યાખ્યા છે એ શું છે? तो डॉक्टर कलाम के छे कि अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है, એટલે કે તમારી જાનની પરવા કર્યા વિના બીજાને જે તકલીફ હોય, જે મુશ્કેલી હોય તેમાંથી એને બચાવો, એ જ કે સૌથી મોટું સાહસ છે. એટલે કે તમારી જાનની બાજી કરી અને પણ તમારે બીજા લોકોને મદદરૂપ થવું જોઈએ અને બીજા લોકોને મુશ્કેલીમાંથી દૂર કરવા જોઈએ, તો એ જ સૌથી મોટું સાહસ છે. એના પછીનો પ્રશ્નકર્તા છે તરુણ પટેલ કક્ષા 8 સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ લંડન. તો એનો પછીનો પ્રશ્નકર્તા છે કોણ? તો કે તરુણ પટેલ ધોરણ 8 स्वामीनारायण इंडिपेंडेंट स्कूल लंदन. हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? એટલે કે આમાં બધા પ્રવાસીઓ છે તો અમે ભારતની જે માતૃભૂમિ છે તો એના પ્રત્યે ગૌરવની જે ભાવના છે કેવી રીતે વિકસિત કરીએ? तो कि भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है और उससे हमारे देश की सांस्कृतिकता विरासत पर गर्व है. એટલે કે ભારતીય મૂળનો કોઈ પણ વ્યક્તિ છે જે બહાર રહેતો હોય તો એ પણ બૃહદ ભારતીય પરિવારનું એક અંગ છે. એટલે કે એના માતા પિતા કે કોઈ પણ વ્યક્તિ છે મૂળ ભારતનો હોય પણ વિદેશમાં રહેતા હોય તો એ પણ કે ભારતીય પરિવારનું એક અંગ જ છે. એટલે કે ઉસે હમારે એટલે કે તેને આપણા દેશની જે સાંસ્કૃતિક વિરાસતને જાળવી છે, એટલે કે સાંસ્કૃતિક જે પરંપરાઓ છે એને જાળવી છે તો એ જ મોટું ગૌરવ છે. सौभाग्य से आप लोग ऐसी स्थिति में है कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है. એટલે કે સૌભાગ્ય રીતે તમે પણ એવી સ્થિતિમાં કે જોડાયેલો છો જે તમારી માતૃભૂમિ છે એને સારી રીતે તમે જાણો છો, એની સાથે જોડાયેલા રહો છો, તો એ પણ તમારા માટે ગૌરવની વાત છે. એટલે આપણે જોઈએ ને કે ઘણા વિદેશમાં આપણા ભારતીયો રહેતા હોય તો એ પણ આપણી ભારતીય પરંપરા છે એને સારી રીતે પાળતા હોય છે. અનેક પ્રકારના જે ધર્મ હોય કે જે તહેવારો હોય એની ઉજવણી કરતા હોય છે. ત્યાર પછી પ્રશ્નકર્તા છે સત્યમ કક્ષા 10 જિલ્લા સ્કૂલ મુંગેર. એટલે કે ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ સત્યમ ધોરણ 10માંથી જિલ્લા સ્કૂલ મુંગેરમાંથી પૂછે છે. શું કે જો ભી બચ્ચે આપસે મિલતે हैं वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक इंजीनियर डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण हैं. हम ऐसे ही परिवारों से आते हैं तो हमारे लिए आपका क्या संदेश है? એટલે કે તમે જેટલા પણ તમને બાળકો કે મળે છે તો એ બધા કહે છે કે અમે એક પ્રસિદ્ધ ડૉક્ટર, વૈજ્ઞાનિક, એન્જિનિયર વગેરે છે એ બનવા ઈચ્છે છે, પણ કે જે કિસાન હોય એટલે કે જે ખેડૂતો હોય, મજૂરો હોય, કલાકારો હોય તો એ પણ કે રાષ્ટ્રના હિત માટે થઈ એટલા જ મહત્ત્વપૂર્ણ હોય છે. એટલે કે આપણે પણ બધા છે આવા પરિવારમાંથી આવતા હોય છે.
तो આપણો हमारे लिए એટલે કે અમારા માટે આમાં કયો સંદેશ છે આપણો, એટલે કે हमारे लिए आपका क्या संदेश है, એટલે કે અમે પણ બધા આવા ગરીબ પરિવારોમાંથી આવતા હોય તો અમારા માટે કે શું સંદેશ છે? तो डॉक्टर कलाम કહે છે કે किसान मजदूर कलाकार और दस्तकार ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग है, એટલે કે ખેડૂત છે, મજૂર છે, કલાકાર છે, કોઈ પણ વેપારી હોય કે આ બધા જે છે એ આપણા રાષ્ટ્રના એક અભિન્ન અંગ છે। राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है, એટલે કે રાષ્ટ્રના હિત માટે થઈ અને રાષ્ટ્રના નિર્માણ માટે થઈ અને અમને પણ આ બધા લોકોની જે સેવા છે એની જરૂરિયાત હોય છે। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करें, कि आप सभी को चाहिए कि आप अपने એટલે કે તમે બધા એવું ઈચ્છો કે તમે તમારે જે ક્ષેત્ર છે કે જેમ કે ખેડૂત હોય તો એ પોતે ખેતરમાં આગળ વધે, કોઈ વેપારી હોય તો એ પોતે એમાં આગળ વધે, કોઈ કલાકાર હોય તો એમાં એ આગળ વધે, તો બધા જ લોકો છે પોતપોતાના ક્ષેત્રમાં છે ખૂબ સારી એવી પ્રગતિ કરે। તો અહીંયા સુધી જોઈ છે, આનો બીજો વિડીયો છે આપણે પછી જોશું।